કમોસમી વરસાદની આ તો આફત પડી છે। વરસાદ તો હજી એમ જ કે ચોમાસામાં આવે તો બરાબર, પણ આ તો શિયાળો બટાકાની સિઝનમાં વરસાદ આવ્યો છે અને વરસાદ આવ્યો એટલે લાખો રૂપિયાનું બટાકામાં ખર્ચ કરીને આવ્યા છે બટાકા, પણ બટાકા હવે નહીં ઉગે તો અમારે તો રોવાનો વારો આવ્યો છે। માથે હાથ દીને રોવો, કેમ કે આ બાજુ તો સરકારે રૂઠી છે। સરકારને અમે સહાય આલવાનું કંઈ થાકી ગયા, અમારા ઘોંચડા હુકાઈ ગયા। બીજે સહાય આલે છે, વાવ થરાદમાં લઈ ગયા, કાઠિયાવાડમાં લઈ ગયા, બનાસકાંઠાવાળા શું એમ જ કે ભજીયા એમ જ બનાવે છે, બીજોને એમ જ કે સહાય આપે છે। તો ખેડૂતને સહાય આપવી હોય તો આપો। આ અત્યારે યુવાન વર્ગ ખેતી છોડવા તૈયાર છે, ખેતી કરવા તૈયાર નથી। મૂઢે આવેલો કોળિયો છીનવાઈ જાય છે। પાક આ બાજુ લેવાનો હોય ને આ બાજુ કુદરત રૂઠે ને વરસાદ પડે અને મગફળી અને બાજરી અને આ બટાકાનું વાવેતર થયું। 2025નો વર્ષ તો ફેલ હતો, પણ આ 2026નો એ વર્ષ ફેલ થઈ ગયો। દિવાળી પછી આ વરસાદ આવ્યો ને વાવેતર કર્યું, તો હવે અમારે કરવું શું? સરકાર સર્વેની પત્તર ફાડે છે। સર્વેને નહીં, પેકેજ જાહેર કરો। ખેડૂત અત્યારે મરણ પથારીએ પડ્યો છે, તો પેકેજ જાહેર કરીને ખેડૂતને બેઠો કરે, નકર ખેડૂત તો દિવસે ને દિવસે ખેતી છોડી રહ્યો છે। અને સરકારે એમ જ કે સેટેલાઇટના માધ્યમથી એમ જ કે બધું સર્વે કરે છે, તો સેટેલાઇટના માધ્યમથી સર્વે કરો ને। હું તો કહું સર્વે ના કરો, તમે પેકેજ જાહેર કરો, એમ ગમે તે એમ જ કે સહાય આલવી હોય તો। અને આ ખેડૂતોની સરકાર કહે છે કે ખેડૂતોની સરકાર છે। અરે ખેડૂતોની સરકાર હોય તો એમાં સહાય કરવાની તમને ક્યાં નડે છે? સહાય આલો તો ખેડૂત બેઠો થાય।